કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાયન્સ સિટી પહોંચ્યા। અહીં હરિયાળી લોકસભા અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી અને વૃક્ષારોપણ કરાવશે। સાથે 405 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। 101 ઓક્સિજન પાર્ક અને 80 નવી એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના લોકાર્પણ કરશે। સાયન્સ સિટીમાં વૃક્ષારોપણ કરી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડમાં આ સાથે ભાડજમાં ગોદાવી કેનાલ પાસે હાજરી પણ આપશે। તો હાલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે। સીધા જોઈએ ત્યાં। પાણી, વીજળી, શુદ્ધ હવા, સ્વચ્છતા દરેક ક્ષેત્રમાં પર્યાવરણ પ્રિય વિકાસનો તેમનો ધ્યેય છે। શ્રી મોદી સાહેબે સમય કરતા 2 ડગલા આગળ વિચારીને पर्यावरणના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે। જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો। કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે। વડાપ્રધાનજીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની પ્રેરણા આપી। આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે। એક પેડ માં કે નામ 2.0 માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000 થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે। વડાપ્રધાનજીએ રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીથી જમીન અને લોકોનું સ્વાસ્થ્ય સુધારવાની ચિંતા કરી છે। આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પર્યાવરણ સુરક્ષા માટેના આપણા અભિયાનને બમણો વેગ મળ્યો છે અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવાનું પવિત્ર કામ થયું છે। આદરણીય શ્રી અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે। આજનો કાર્યક્રમ પ્રકૃતિ દેવો ભવની સાથે નાગરિક દેવો ભવને પણ ચરિતાર્થ કરતો અનોખો કાર્યક્રમ છે। આજે એક જ દિવસમાં એક સાથે 405 કરોડ રૂપિયાના વિકાસ કામોના અને 101 ઓક્સિજન પાર્કના લોકાર્પણ તથા જનહિતના કામોના ખાતમુહૂર્તની ભેટ શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણને આપવાના છે। એએમટીએસ અને બીઆરટીએસને મળીને કુલ 155 જેટલી ઇકો ફ્રેન્ડલી એસી બસો નગરજનોની સેવામાં મૂકવામાં આવી છે, જેથી નાગરિકોને વધુ સારી બસ સેવા મળશે અને પ્રદૂષણની સમસ્યા પણ ઘટશે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। તે દિશામાં આજની મહાનગરપાલિકાની ઘણી સેવાઓ પણ ડિજિટલ થઈ રહી છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે। વિકસિત ભારત માટે શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સ્વચ્છ, ગ્રીન ક્લીન અને આત્મનિર્ભર હરિયાળું ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।